નમસ્કાર મિત્રો આજનો જ્યોતિષ શિખામાં ચોથો અધ્યાય છે, ચોથો એપિસોડ છે, ચોથો ભાગ છે. આજનો વિડીયો ખૂબ મહત્વપૂર્ણ છે. શા માટે? તો કે આજે તમારી સમક્ષ ગ્રહોની અવસ્થા વિશે આપણે વિશેષ ચર્ચા કરશું. ગ્રહોની અવસ્થા સમજી લઈએ તો એક ગ્રહોનું ભવિષ્ય કથન આપણે કહી શકીએ. જન્મ કુંડળીમાં જે ભાવમાં એક ગ્રહ છે એની અવસ્થા કેવી છે, એની અંશકળા કેટલી છે, એ સમજવું ખૂબ જરૂરી છે. હવે કોઈ પણ ગ્રહની 5 અવસ્થામાંથી એક અવસ્થા હોય છે. આ 5 અવસ્થા કઈ છે? તો પહેલી છે બાલ્ય અવસ્થા, જેને બાળક સ્વરૂપ આપણે ગણવામાં આવે છે. બીજી છે કુમાર અવસ્થા, ત્રીજી છે યુવા અવસ્થા, ચોથી વૃદ્ધ અવસ્થા અને પાંચમી છે મૃત અવસ્થા. આ ગ્રહોની અવસ્થા આપણે જન્મકુંડના 12 ભાવમાંથી કોઈ પણ ગ્રહ એક જગ્યાએ અવસ્થા પ્રમાણે બિરાજિત હોય છે. એક ગ્રહોની અવસ્થા પ્રમાણેનું ભવિષ્ય કથન કરવામાં આવે છે. એટલે આજનો એપિસોડ ખૂબ મહત્વનો છે. આપ જ્યારે વિડીયો સાંભળતા હો ત્યારે આપની પાસે નોટ પેન અવશ્ય રાખજો. જે પણ કહું છું એ ધ્યાનથી સાંભળજો અને ધ્યાનથી લખી લેશો. આ 5 અવસ્થામાંથી કોઈ પણ એક અવસ્થામાં એક ગ્રહ હોય છે. તેમાં પણ 2 વિભાગ હોય છે જે આપણે જાણતા નથી. રાશિ છે એ 12 છે. 12 રાશિમાં જે 2 વિભાગ છે, એક વિષમ રાશિ કહેવામાં આવે છે, એક સમ રાશિ કહેવામાં આવે છે. વિષમ રાશિ એટલે એકી સંખ્યામાં જે રાશિ આવે એને વિષમ રાશિ કહેવાય. સમ રાશિ જે બેકી સંખ્યામાં રાશિ આવે એને સમ રાશિ કહેવામાં આવે. તો એકી સંખ્યામાં કઈ કઈ રાશિ આવે એ આપ લખી લેશો. મેષ રાશિ આવે, મિથુન રાશિ આવે, સિંહ રાશિ આવે, તુલા રાશિ આવે, ધનુ રાશિ આવે અને અંતે કુંભ રાશિ આવે, જેને વિષમ રાશિ કહેવામાં આવે છે. હવે બેકી સંખ્યામાં જે રાશિ છે જેને આપણે સમ રાશિ કહીએ છીએ, જેમાં વૃષભ રાશિ છે, કર્ક રાશિ છે, કન્યા રાશિ છે, વૃશ્ચિક રાશિ છે, મકર રાશિ છે અને મીન રાશિ છે. રાશિના 2 વિભાગ આપણે લખવું હોય તો સરળતાથી આ 2 વિભાગ કઈ રીતે કરી શકો? તો કે મેષ રાશિ અને વૃષભ રાશિ, મિથુન રાશિ અને કર્ક રાશિ, સિંહ રાશિ અને કન્યા રાશિ. આમ ક્રમ ગોઠવશો તો આપને બહુ સરળતાથી સમજાઈ જશે, યાદ રહી જશે. હવે મિત્રો, જે 2 વિભાગ છે એ 2 વિભાગની અંદર દરેક ગ્રહોની અવસ્થા અલગ અલગ રીતે ગણવામાં આવે છે. પણ એક અવસ્થા એવી છે જેમાં બંને સમાન ગણવામાં આવે છે અને તે પણ આપણે યાદ રાખવું ખૂબ સરળતા પડશે. હવે ખાસ કરીને જોઈએ તો કે વિષમ રાશિમાં કોઈ પણ ગ્રહ જ્યારે મિત્રો 19 થી 24 અંશનો હોય ત્યારે વૃદ્ધ અવસ્થા ગણવામાં આવે છે. જ્યારે 25 થી 30 અંશ કળામાં હોય ત્યારે મૃત અવસ્થા ગણવામાં આવે છે. એ ગ્રહ જ્યારે મિત્રો ખાસ કરીને વિષમ રાશિમાં હોય ત્યારની વાત કરું છું. સમ રાશિમાં મિત્રો માફ કરજો, સમ રાશિમાં 0 થી 6 અંશનો હોય ત્યારે બાલ્ય અવસ્થા ગણવામાં આવે છે. સાથે 7 થી લઈ અને 12 પોઈન્ટનો હોય ત્યારે એને કુમાર અવસ્થા કહેવામાં આવે છે. 13 થી 18 ની અવસ્થા હોય ત્યારે એને યુવા અવસ્થા કહેવામાં આવે છે. ફરીથી કહી દઉં છું મિત્રો, સમ રાશિમાં હોય કોઈ પણ ગ્રહ અને આ રીતે હોય તો એને અવસ્થા ગણવામાં આવી છે. 0 અને 6 આ ડિગ્રીમાં હોય ત્યારે એને બાલ અવસ્થા કહેવામાં આવે છે. સમ રાશિમાં હમણાં સમજાવ્યું. સાથે 7 થી લઈ અને 12 ડિગ્રીનો કોઈ પણ ગ્રહ હોય ત્યારે એને કુમાર અવસ્થા કહેવામાં આવે છે. સાથે 13 થી 18 અંશનો હોય ત્યારે એને યુવા અવસ્થા કહેવામાં આવે છે. 19 થી 24 અંશનો કોઈ પણ ગ્રહ હોય તો એને વૃદ્ધ અવસ્થા કહેવામાં આવે છે. અને 25 થી 30 સુધીનો કોઈ પણ ગ્રહ અવસ્થામાં હોય તો એને મૃત અવસ્થા કહેવામાં આવે છે. હવે ત્યાંથી આપણે જે હમણાં જોયું વિષમ રાશિમાં જોઈએ. વિષમ રાશિમાં ખાસ કરીને મિત્રો એક જ અવસ્થા છે કે જેમાં બંને સરખી ગણવામાં આવી છે.
એ છે 13 થી 18 યુવાવસ્થા. વિષમ રાશિમાં કઈ રીતે ગણવામાં આવે છે મિત્રો? તો કે બાળ અવસ્થામાં ખાસ કરીને 25 થી 30 હોય તો એને બાળ ગણવામાં આવે છે. કુમાર અવસ્થામાં 19 થી 24 હોય તો એને કુમાર અવસ્થા ગણવામાં આવી છે. અને યુવાવસ્થા હમણાં મેં તમારી સમક્ષ રાખી છે. વૃદ્ધ અવસ્થામાં 7 થી 12 ગણવામાં આવી છે. અને 0 થી લઈને 6 પોઈન્ટ સુધીનો હોય તો એને મૃત અવસ્થા કહેવામાં આવે છે. હવે મિત્રો હું તમને દાખલો દઈ દ્રષ્ટાંત આપી અને સમજાવું. પણ મિત્રો તે પહેલા એક મારી નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો. પહેલી વખત આ વિડીયો જોઈ રહ્યા હો તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અમારા ગ્રુપ એટલે કે ટેલિગ્રામ ગ્રુપમાં ખાસ કરીને જોડાઈ જશો. ટૂંક સમયની અંદર ઝૂમ મીટિંગ થશે. આપના જે પણ પ્રશ્નો હશે એ પ્રશ્નોના ઉત્તર દેવામાં આવશે. સાથે ઝૂમ મીટિંગના માધ્યમથી પણ આપને જ્યોતિષનું જ્ઞાન દેવામાં આવશે. તમારા મિત્રોમાં આ વિડીયો ખૂબ શેર કરજો. શા માટે? ફ્રીમાં કોઈ પણ પ્રકારના પૈસા લેવામાં આવતા નથી, ફી લેવામાં આવતી નથી. કેવલ ને કેવલ અમારું ધ્યેય એ છે સાચી રીતે જ્યોતિષનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે, સાથે સરળ રીતે જ્યોતિષનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે અને આપણી ભારતીય સંસ્કૃતિ પરંપરાને જાળવી રાખીએ. આપણા શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે કે વિદ્યા છે, તમારી પાસે કોઈ પણ પ્રકારની સારી વિદ્યા હોય ત્યારે બીજાને એ વિદ્યા આપવી જોઈએ. એટલે મારો ભાવ એ છે કે આપ જે જ્યોતિષ જાણતા નથી, વિદ્યાર્થી છે, સાથે સાઈડમાં આપ સારી રીતે વિડિયા સાંભળી અને આપ લખો એટલે સાચું માર્ગદર્શન પ્રાપ્ત થઈ શકે. આજે આપણે જોયું છે કે જ્યોતિષના જે નામ ઉપર ઘણા બધા વ્યક્તિઓ બીજાના ખોટા રસ્તે દોરે છે, બીજા ખોટા રસ્તે લઈ જાય છે, જેનાથી ખૂબ મોટું નુકસાન થાય છે. અને એને જ્યોતિષ પ્રત્યે જે શ્રદ્ધા હોવી જોઈએ, જે ભાવ હોવો જોઈએ શાસ્ત્રનો, એ રહેતો નથી. એટલે એક જ ભાવ છે કે સારી રીતે આપ જ્યોતિષને જાણો અને તમારી અને તમારા પરિવારની આપ જન્મકુળના માધ્યમથી શાસ્ત્રોક્ત આપને રસ્તો મળી શકે. મિત્રો હવે હું દ્રષ્ટાંત તમારી સમક્ષ રાખું છું જે આપ સરળતાથી સમજી શકો. પેલું મિત્રો માની લ્યો કે મેષ રાશિમાં સૂર્ય 0.6 નો છે. તો મેષ રાશિ મિત્રો ખાસ કરીને વિષમ રાશિ છે કે સમ રાશિ છે આપને મેં પહેલા લખાવ્યું છે. તો એક કઈ અવસ્થા ગણવી જોઈએ? તો કે એને મૃત અવસ્થા ગણવી જોઈએ. માની લ્યો કે સિંહ રાશિમાં ગુરુદેવ છે 12 થી 18. તો આ અવસ્થા એવી છે કે જેને યુવા અવસ્થા કહેવામાં આવે છે. બંનેની સમાન થશે. પછી સમ રાશિ હોય તો ભલે અને વિષમ રાશિ હોય તો પણ ભલે, એ તો યુવા અવસ્થા જ ગણવામાં આવશે. હવે સામાન્ય શનિનું દ્રષ્ટાંત લઈએ તો કે 25 થી 30 અંશનો છે તો એને કુંભ રાશિમાં છે તો એને બાલ અવસ્થા કહેવામાં આવશે. આ મિત્રો મેષ રાશિ, સિંહ રાશિ અને કુંભ રાશિના દ્રષ્ટાંત આપ્યા છે. તો મેષ રાશિ, સિંહ રાશિ અને કુંભ રાશિ એકી સંખ્યા ગણવામાં આવે છે, એટલે કે વિષમ રાશિમાં આવે છે. તો આ રીતે એની અવસ્થા ગણવામાં આવે. પણ તેનાથી ઉલટું છે, જેને સમ રાશિ કહેવામાં આવે. આ જગ્યાએ વૃષભ રાશિમાં સૂર્ય હોય અને 0.6 નો હોય તો એને બાલ અવસ્થા કહેવામાં આવે, જે વિષમ રાશિમાં મૃત અવસ્થા હતી. હવે જોઈએ તો કે યુવા અવસ્થા. માની લો ગુરુ છે 13.18 નો છે અને એક કન્યા રાશિમાં છે તો બંનેની અવસ્થા એક જ ગણવામાં આવે છે. હવે શનિ જોઈએ તો શનિ મીન રાશિમાં છે, જેની 25 થી 30 ડિગ્રીનો છે તો એને મૃત અવસ્થા ગણવામાં આવશે. આજની અવસ્થા પ્રમાણે મિત્રો આપ જાણી ગયા છો. હવે અવસ્થામાં કેવું ફળ આપે છે એ પણ જાણવું ખૂબ જરૂરી છે. જ્યારે કોઈ પણ ગ્રહ યુવા અવસ્થામાં હોય ત્યારે એ ગ્રહ એ જાતકને સંપૂર્ણ રીતે ખૂબ સારા ફળની પ્રાપ્તિ કરાવે છે. પણ એ જ જ્યારે ગ્રહ
ચાર અવસ્થામાંથી કોઈ પણ એક અવસ્થામાં હોય, માની લ્યો કે એ મૃત અવસ્થામાં હોય, તો કેવલ ને કેવલ 30% ફળ આપી શકે. સાથે બાલ અવસ્થામાં હોય તો એ 25 થી 20% ફળ આપી શકે, સામાન્ય કહી શકાય. સાથે વૃદ્ધ અવસ્થામાં હોય તો એ ફળ મળે છે. એટલે ગ્રહોની અવસ્થા જોવી ખૂબ જરૂરી છે. હવે ગ્રહની અવસ્થા જોઈ નથી અને કોઈનું ફળ કથન કહીએ તો મને લાગે છે એ ફળ કથનમાં પરિવર્તન આવી શકે. આજે મિત્રો તમારી સમક્ષ અવસ્થા રાખી છે, ડિગ્રી રાખી છે, છતાં આપને આજના વિષય ઉપર ન સમજાણું હોય તો વિડિયા નીચે આપ કોમિક્સમાં લખી શકો છો અને આપનો પ્રશ્ન આપની નોટ પેનમાં લખી શકો છો. જ્યારે પણ ઝૂમ મીટિંગ કરીએ ત્યારે આપનો પ્રશ્ન અવશ્ય રાખજો, એટલે તમને હું સરળતાથી સમજાવીશ. મિત્રો, આવા જ વિડિયા તમારી સમક્ષ રાખતો રહીશ અને જ્યોતિષનું જ્ઞાન આપતો રહીશ. મિત્રો, ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ.